રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધુ ઘઉંની આવક થઈ છે। ઘઉંની સાથે સાથે યાર્ડમાં આજે પીળા ચણાની મતલબ આવક થઈ છે। માર્ચ એન્ડિંગની રજા પૂરી થતાં જ યાર્ડમાં જર્સીની ઢગલા મોઢે આવક થઈ રહી છે। ત્યારે આવો જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે અને ખેડૂતોને શું ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2800 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 700 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંનો ભાવ 480 થી 630 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 490 થી 540 રૂપિયા એક મણના મળ્યા હતા। યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમછેલ જોવા મળી હતી। યાર્ડમાં ઘઉંની બાદ પીળા ચણાની મતલબ આવક થઈ હતી। યાર્ડમાં પીળા ચણાની આવક 3000 ક્વિન્ટલ થઈ હતી। પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1120 થી 1220 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1800 ક્વિન્ટલ થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1350 થી 1540 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1110 થી 1338 રૂપિયા મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની 1350 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણના મગફળીના 1100 થી 1270 રૂપિયા મળ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 150 ક્વિન્ટલ આવક થઈ હતી। મરચાનો ભાવ ખેડૂતોને 900 થી 2400 રૂપિયા ભાવ મળ્યા હતા। જોકે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 203 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 350 થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2640 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 300 થી 570 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2700 રૂપિયા મળી રહ્યા છે। યાર્ડમાં આજે લીંબુની આવક 299 ક્વિન્ટલ થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 370 ક્વિન્ટલ થઈ હતી। ટમેટાના ભાવ 150 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા। ટમેટાની સાથે સાથે મરચાની 264 ક્વિન્ટલ આવક થઈ હતી। લીલા મરચાના ખેડૂતોને 350 થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110 થી 260 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3200 ક્વિન્ટલ આવક થઈ હતી।